ધીમી ધારે વરસાદ વરસ્યો દાહોદ જિલ્લામાં। રાબડાલ, છાપરી, રામપુરા, લીમડી, ઝાલોદ, વરોડ, નાના સલાઈ, સાંપોઈ, મીરાખેડી, કારઠ, લીલવા ઠાકોર સહિતના ગામમાં વરસાદી ઝાપટા। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવો વરસાદ વરસ્યો। વાપી, વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા સહિતના તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। વાપી શહેરના રસ્તા પર વહ્યા વરસાદી પાણી। હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। સુરત શહેર અને જિલ્લામાં વરસ્યો વરસાદ। અઠવા, પાર્લે પોઈન્ટ, ઉમરા, ડુમસ રોડ, યુનિવર્સિટી રોડ, પાલ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ। સરસાણા, ભટગામ, કોબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ। ડાંગરના પાકમાં નુકસાન જવાની ખેડૂતોમાં ચિંતા। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક। ડેમમાંથી તાપી નદીમાં છોડાયું 1,25,000 ક્યુસેક પાણી। નદી કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ। ભારે વરસાદ વરસતા લીંબડી તાલુકાના નાગરિકોને હાલાકી। શિયાળી અને ગાગરેટિયા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ। લોકો જીવના જોખમે પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવા મજબૂર। માર્ગ પાણીમાં ગરકાવ થતા આશરે 8થી વધુ ગામના લોકોની વધી મુશ્કેલી। છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 17 સેન્ટીમીટરનો વધારો। ઉપરવાસમાંથી ડેમમાં 1,99,224 ક્યુસેક પાણીની આવક। ડેમમાંથી છોડાયું 1,27,529 ક્યુસેક પાણી। નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 ગામોને કરાયા એલર્ટ। છલકાયો ઉપલેટાનો મોજ ડેમ। 3 દરવાજા ખોલી ડેમમાંથી મોજ નદીમાં છોડાયું 1,000 ક્યુસેક પાણી। નદી કાંઠાના મોજીરા, ગઢાળા, ખાખીજાળિયા, સેવંતરા, નવાપરા, કેરાળા અને વાડલા ગામને કરાયા એલર્ટ। ભારે વરસાદ વરસતા જૂનાગઢના બાંટવા ખારા જળાશયમાં નવા નીરની આવક। ડેમના 4 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા। ડેમની આસપાસ અવરજવર ન કરવા પ્રશાસનની સૂચના। આસપાસમાં માણાવદર, બલગામ, કોડવાવ, એકલેરા, સમેગા સહિતના ગામને કરાયા એલર્ટ। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી। 69,137 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છોડાયું કુલ 16,793 ક્યુસેક પાણી। રાજકોટ જિલ્લાનો ભાદર બે ડેમ ફરી ઓવરફ્લો। ભારે વરસાદને પગલે ભાદર બે ડેમ ફરીથી થયો ઓવરફ્લો। 5 દરવાજા 2.5 ફૂટ ખોલી છોડાયું પાણી। ઉપલેટા, કુતિયાણા, માણાવદર, ભોડા, ભલગામડા, ડુમિયાણી, ચીખલિયા ગામ એલર્ટ પર। 14 જિલ્લા અને 3 સંઘ પ્રદેશોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર। ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગે 3 સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર કરતા સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 131.7% વરસાદ। સૌથી વધુ કચ્છમાં વરસ્યો સિઝનનો 183.32%, તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો સિઝનનો અત્યાર સુધીનો 137.3% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 136.25% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 127.56% અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો સિઝનનો 110.19% વરસાદ। ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેરથી જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 98%થી વધુ ભરાયો। રાજ્યના અન્ય 206 જળાશયોમાં 42%થી વધુ જળ સંગ્રહ। રાજ્યના 207 જળાશયો પૈકીના 113 ડેમ સંપૂર્ણ ભરાયા। 66 ડેમમાં 70 થી 100% સુધીનો જળનો જથ્થો, તો 14 ડેમમાં કુલ જળ સંગ્રહ શક્તિનો 50 થી 70% જળ સંગ્રહ। 8 ડેમમાં 25 થી 50%, તો 5 ડેમમાં 25%થી પણ ઓછો પાણીનો જથ્થો।